બીપીએસસીની 17મી પ્રિલિમિનરી પરીક્ષા રદ કરવાની માંગ સાથે આમરણાથ ઉપવાસ કરી રહેલા જનસૂરજના સ્થાપક પ્રશાંત કિશોરે જાહેરાત કરી છે કે તેઓ જેલમાં પણ ઉપવાસ ચાલુ રાખશે. સોમવારે સવારે લગભગ 4 વાગ્યે પોલીસ મોટી સંખ્યામાં ગાંધી મેદાન પહોંચી હતી અને તેમને વિરોધ સ્થળ પછી ઉપાડીને પોતાની સાથે લઈ ગઈ હતી. જામીનના બોન્ડ ભરવાનો ઇનકાર કર્યા બાદ હવે કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં મોકલી આપ્યા છે. પ્રશાંત કિશોર વતી મુખ્ય વરિષ્ઠ વકીલ વાયબી ગીરી કોર્ટમાં કેસ લડી રહ્યા છે. તેમણે કહ્યું કે પ્રશાંત કિશોરને આ શરતે જામીન આપવામાં આવી રહ્યા છે કે તે કોઈપણ વિરોધ પ્રદર્શન નહીં કરે, જેને તેમને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો. ત્યારબાદ પ્રશાંત કિશોરને ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. આ દરમિયાન પ્રશાંત કિશોરનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કોર્ટ પરિસરમાં પત્રકારો સાથે વાત કરી રહ્યો છે. આ દરમિયાન તેમણે જાહેરાત કરી હતી કે તેમના આમરણાથ ઉપવાસ જેલમાં પણ ચાલુ રહેશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.